અમરેલી શહેરમાં ગટરના ગંદા પાણીનો ઉપદ્રવ પાલિકા તંત્ર નિષ્ક્રિય છે। અમરેલી શહેરના અનેક વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યું છે। શહેરના મુખ્ય રસ્તા ઉપર વગર વરસાદે ગંદા પાણી વહેતા થયા છે। નગરપાલિકા તંત્ર ભૂગર્ભ ગટરના નિયમિત સફાઈમાં નિષ્ફળ જતું જણાઈ રહ્યું છે। વિશેષ કરીને જિલ્લા પંચાયત રોડ ઉપર ભયંકર દ્રશ્ય સર્જાયું છે, જ્યાં આખો રોડ ગટરના ગંદા પાણીથી પાણી થઈ ગયું છે। આ માર્ગ જિલ્લાની વડી કચેરી, પાલિકા, જિલ્લા પંચાયત, જિલ્લા આરોગ્ય કચેરી તેમજ સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની ઇમારતો આવેલી છે। અહીંના દુકાનદારોનો ધંધો પણ મંદી ભોગવી રહ્યો છે, કારણ કે અસહ્ય દુર્ગંધને કારણે ગ્રાહકો આવવાનું ટાળી રહ્યા છે। જિલ્લા પંચાયત રોડ પર ગંદા પાણીમાં સ્કૂલે જતા બાળકો ચાલવા મજબૂર બન્યા છે। રસ્તા ઉપર ઉભરાતા સતત ગંદા પાણીના કારણે લોકો આરોગ્ય અંગે પણ ચિંતિત છે। ગંદા પાણીના લીધે લોકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તેમ છતાં આરોગ્ય અધિકારી મૌન છે। જિલ્લા આરોગ્ય કચેરીની બહાર જ ઉભરાતા ગટરના ગંદા પાણીનો કોઈ ઉકેલ નહીં। શું જિલ્લા આરોગ્ય અધિકારીને કંઈ ફરક જ નથી પડતો? શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરના દ્રશ્યોને લઈને પાલિકા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। આવા દ્રશ્યો વચ્ચે હવે લોકોની દ્રષ્ટિ તંત્ર દ્વારા ક્યારે ભૂગર્ભ ગટરની યોગ્ય રીતે સફાઈ થાય છે તેની રાહ જોવાઈ રહી છે, કે પછી તંત્ર મહારોગચાળાનો શિકાર લોકો બને તેની રાહ જોઈને બેઠું છે। નગરપાલિકા દ્વારા ગટરના સાફ સફાઈના મસ્ત મોટા બિલો આપવામાં આવે છે, ત્યારે ગટર ઉભરાતા લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ફક્ત સફાઈના નામે બિલો પાસ થાય છે અને લોકોના ટેક્સના પૈસાનો બેફામ વેડફાટ કરવામાં આવે છે। અમરેલીમાં અનેક જગ્યાએ ગટરો ઉભરાતી રહે છે, ત્યારે આ પ્રશ્નનું કાયમી માટે નિરાકરણ આવશે કે પછી આમ જ ઉભરાતી રહેશે? જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। કિશોરભાઈ મનસુખભાઈ વસાણિયા, જિલ્લા પંચાયતની સામે મારી દુકાન છે અર્જુન મોટર, બાજુમાં કલ્પેશભાઈ બાબા ફોટો, ભાજપના કાર્યકર્તા। જિલ્લા પંચાયત એટલે ભાજપનું મથક, એની અમે ગટર ઉભરાણેલી છે આજે 2 દિવસ થયા। આજે દુકાન ખોલવી હોય વેપારી ભાઈઓને તો પહેલાં વિચાર કરવો પડે કેમ જશે। આજે પાણી સર્વિસ જિલ્લા પંચાયતના બીજા ગેટ સામે છે, આપણે સ્વચ્છતા અભિયાનની વાતો કરીએ છીએ તો આજે આ પબ્લિકને આ ગટરનું પાણી એટલું ગંદકીવાળું છે કે પબ્લિકને અંદર દુકાનની અંદર વેપાર કરવો હોય તો બેસવું હોય તો મુશ્કેલી થાય છે। તો એના માટેનો કંઈક રસ્તો કરો। આજે અમે એટલા માટે આ નિવેદન આપીએ છીએ, કલ્પેશભાઈને સાથે રાખી।